ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? પણ મજામાં છું. નાઈ તો જગ્યા ફ્રાસ અત્યારે થઈ ગયો છે પછી સવારમાં 7 વાગ્યા છે. સ્કૂલે જવાનો સમય તો સ્કૂલે જવા માટે નીકળું ને કાલે તો ભાઈ ઇંગ્લિશના લેક્ચરમાં કંટાળો નહોતો આવતો. ઇકો બીએમાં રજા હતી, શાંતિ સર નહોતા આવ્યા એટલે એ ઇકો બીએ શાંતિ સર ભણાવે તો એ 2-3 દિવસ ત્યાં રજા ઉપર છે અને ગુજરાતીના મેડમ પર રજા ઉપર છે તો રિસેસ પર જતા ફ્રી હતા પણ આજ જોઈએ શાંતિ સર આવ્યા છે કે નથી આવ્યા. અત્યારે થઈ ગયો સ્કૂલે જવાનો સમય તો સ્કૂલે જઈને આવું પછી તમને મળું. ગાઈસ સ્કૂલેથી આવી ગયો છું ઘરે અને ભાઈ વાળ સેટ બેટ કરી નાખું ને નીકળું છું ભાઈ ઇડલી ખાવા માટે. કેમ કે કાલે તો ભાઈ ઇડલી વાળો બંધ હતો તો આજ ખાવી છે ઇડલી. અને ભાઈ આ રૂમાલ જો મમ્મી ઘણા સમયથી કરે આખો ઘણો ખરો તો બની ગયો. કેવો બનાવવાનો છે ને તમને કહું, આવો બનાવવાનો છે આખો રૂમાલ આવો. અત્યારે બધું ઘણું ખરું કામ કલરમાં થોડોક ચેન્જ કરી નાખો. હું જાઉં છું ઇડલી ખાવા. હવે અમારું વોશિંગ મશીન ધોણે છે, જો બતાવું ધોણે વોશિંગ મશીન ધોણે આખો હમણાં લીધું ને તો આખો ડમ થાય છે. ગાઈસ જમી લીધું છે ને ભાઈ, હાલ હોતો નથી જોરદારની મહેંદીને ઓર્ડર છે રાયતા થઈ ગયો. અત્યારે જાઉં છું હરેશભાઈને ઓફિસે આમ તો જોવો ને તો કેટલા મહિના થઈ ગયો કહું એટલે કે બીજો મહિનો હાલે કેટલા કમસે કમ 2-3 મહિના હતા ગયો ઓફિસે. હરેશભાઈ હમણાં મેળાતા લગ્નમાં જ્યારે ગયો કાકાને ત્યાં ત્યારે હરેશભાઈ મેળાતા ત્યારે બસ છેલ્લી વાર હરેશભાઈને મેળો એ તો અત્યારે હરેશભાઈને ફોન આવે કે આવે કે લેવા ફ્રી હોય તો હાલ. અમે સારું હાલો કે આવો ફ્રી છું મેં. આ પુલભાઈ ઘણા સમય પછી યાદ આવે કેમ કે હમણાંથી કાંઈ ઓફિસ ગયો જ નથી. કેટલા ઘણા મહિના થઈ ગયા, ઘણા સમય થઈ ગયો ઓફિસ ગયો તો આ પુલ યાદ આવે ભાઈ. એ ઓફિસ આવવાનો ત્યારે આ પુલ ચડીને જતા ભાઈ આડી વાડી લેવાનો તો ફેબ્રિકો માર્કેટ દેખાય આમેથી તો જતા ફેબ્રિકો માર્કેટમાં. હવે તો એકે માર્કેટમાં ગયો જ નથી હમણાં તો અત્યારે મળી હરેશભાઈને બધા. અત્યારે તો ભાઈ 30 આવ્યો હોય અને ધ્રુવભાઈ તો હજી અહીંયા ધ્રુવ એ ફ્રેન્ડ વર્કમાં બધા આવશે. અમારે હમણાં રવાય એમ નથી એટલા માટે જતો કેમ કે બહુ થાકી જાવ કેમ કે ત્યાં બી કામ કરવું સ્કૂલનું બી કામ હોય એટલે સ્કૂલનું મતલબ કામ તો ન હોય ભણવાનું હોય પછી હોમવર્ક કરવાનું હોય પછી નોટ પૂરી કરવાનું હોય એટલી બધી કામ હોય એટલા માટે કાંઈ રવાય એમ નથી. સોડા પીનેથી આવ્યો તો સદે માતાનો ફોન આવ્યો કે ઉદયને બે ભાઈ બહેનનું ફોન નતું પડતા એમ તો મેં કીધું બેન તો ઓર્ડરમાં આવી છે અને ભાઈ તો મેં કીધું જીમમાં ગયો છે તો એ અહીંયા ગીત સાંભળતો એટલે કાંઈ અવાજ બહુ કાંઈ આવશે નહીં. મેં કીધું તો મેં વરેશભાઈ ઓફિસે હતો એ બહુ બેઠો. અત્યારે વાગી ગયા છે ભાઈ 7. આમ જુઓ 7 લગન 10 મિનિટમાં ઘરે પહોંચી 7 વાગી જ જશે અને અત્યારે ઘરે આવું કામ છે તો ફોન કરાવું. આપણી ગાડી પડી છે તો ગાડી કાઢીને નીકળીએ હવે. ને ફોન કરવાનું કહેતા હતા ઘરે જઈને ફોન કરી જાય. કાલે શું થયું, કાલે માસાને જવાનું હતું હોટલમાં, માસાને જવું હતું હોટલમાં તો ભાઈ કાંઈ હોટલમાં જવાનું નહીં તો એ કેન્સલ થઈ ગયું. મેં ઘરે પાણીપુરી બનાવી હતી અને કેમ કે ચણા ને એવું બધું પલાળે રાખ્યું હતું કેમ કે પાણીપુરી કરવાનો પ્રોગ્રામ હતો એ ફાઇનલ હતું. તો કાલે અમાસ હતી, પપ્પાને રજા હતી તો મમ્મી કે હાલ ને પાણીપુરી બનાવી છે તો પાણીપુરી બનાવી. તો માસાને ફોન કર્યો કે માસી વ્યા ગયા હતા. મેં કીધું હાલો ફોન કરો આવો હાલો એમ ઘરે આપણા કે ના કે અમારે જવું છે હોટલમાં એમ. તો
તો હોટલમાં પછી મેં કેન્સલ કરાવ્યું ફોન કરીને કાંઈ વાંધો નહીં હાલ જગ્યામાં આવીએ છીએ તો એમાં માસાની માસી બી આવ્યા પછી અહીંયા જમવાનું ચાલુ કર્યું જમવાનું બને ઘરે આવી ગયો ને ભાઈ મમ્મીએ બનાવ્યું છે શરબત તો પીને કે શરબત બીજું તો આમ જો તમારે પીવું હોય તો આવી હાલો કેમ કે મને એવું લાગે કે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે શરબત તો બાકાજી કે બોલશે જ તે ફૂલ ફૂલ પણ અત્યારે ભાઈ મને લાગે છે 99% હોટલમાં જવાનું ફાઇનલ છે 99% અત્યારે બ્લોગ જોવે છે ભાઈ કપડાં શું કામ 99% ખબર 1% એમ કે આને મહેંદીનો ઓર્ડર છે બેનને તો એ કે મેં તો એને કીધું 100% હું મારો ઓર્ડર ફાઇનલ કરાવી એટલે ગાય ઓર્ડર કરાવી તું કરાઈશો ઓર્ડર છે ને એને મેં કહ્યું તમને લેટ થતો એમ કેમ ચાલ આગળ તો લેટ કરાવ્યો જ છે આપણે હજી થોડોક લેટ આપણે હોટલમાં જવું એ આપણી મહત્વની વાત છે પૈસા કમાવો એ મહત્વની વાત છે પાકું ભાઈ ગાઈસ ભાઈને લેવા ગયેલો હતો તો ભાઈને લઈને જીમમાંથી આવી ગયો છે ને વાગી ગયા છે 7:30 અને આરતી કરવાનો સમય થઈ ગયો છે તો કરી નાખીએ ભાઈ આરતી ભાઈ અમે જઈએ છીએ ડિનર માટે જમવા માટે હોટલમાં મેં તમને કીધું 99% ફાઇનલ છે 1% ફાઇનલ નથી ભાઈ ઓર્ડર થોડોક લેટ કરી નાખ્યો 9 વાગ્યાનો ઓર્ડર કરી નાખ્યો અને મારી ગાડીમાં છે ને 60% ચાર્જિંગ છે પૂરેપૂરું 60% ચાર્જિંગ અને હોટલ અહીંયાથી જાય છે હજી 1 કિલોમીટર જેવું થાય મારું ઘર થાય 2-3 કિલોમીટર જેવું પણ જોઈએ છે કે ગાડી પહોંચશે કે નહીં પહોંચે એમ જોઈએ ગાડીમાં તો હાવ ચાર્જિંગ નથી ભાઈ એટલે કેમ કે આ ગાડીમાં હું એકલો જ છું તો 4 વ્હીલ કાઢવામાં લોસો પડે આવું વાયા મેકી હોય ને એટલે કાર તો હમણાં કાઢી નાખીએ કાઢવામાં મેકવામાં અડધી કલાક પોણી કલાક જેવું નીકળે પાછળ શેરી છે ને ત્યાં મેકીએ ને એટલા માટે તો આગળ મેક્યું હોય તો કાઢવામાં વાંધો ન આવે હવે મેં કીધું ચાલો હા 60% વાળી ગાડી લઈ લે પછી માસા હમણાં કે બુલેટ કે આપણે બુલેટ વાળા કે બાંધી દેવું એમ થાય કે થાય ને ગાઈસ અત્યારે આઈસ્ક્રીમ પાર્સલ કરાવી લીધું એમ કે હોટલમાં જ જમી આવ્યો ભાઈ ગરમ ખાધું હોય ને તીખું ખાધું હોય તો થોડાક બધાને હળવા ઠંડા તો પાડવા પડે ને કેમ કે આયા પછી મેચ છે ભાઈ ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ કઈ છે ખબર નથી મને મેચ છે ભાઈ ઇન્ડિયાની આપણે જીતવાના છીએ મને 99% લાગે છે જે આઈસ્ક્રીમ લઈ લે પાર્સલ કરી લીધું આઈસ્ક્રીમ હવે જાઉં છું અત્યારે ઘરે અને હજી હોટલમાંથી જમી સીધો હું તો આઈસ્ક્રીમ લેવા જાઉં ઘરે નથી પહેલાં એ બધા ઘરે ગયા મમ્મી પપ્પા ભાઈ સીધા એ માસાની બધા ભાઈ ત્યાં સીધા ઘરે હોય અને હમણાં 2 દિવસ તો ભાઈ સખત બહારનું કહેવાય તો બહારનું જ કહેવાય ભાઈ પાણીપુરી ખાઈએ ખાધા પાણીપુરી ને આજે હોટલનું तो सेहत के लिए हानिकारक है भैया तो बाहर का कुछ खाने का नहीं घर का ही खाने का तो आज तो अचानक भी प्लान बन गया था कल भी अचानक ही प्लान बना था और माता ने बोला था कल जाएगा तो मैं कोई बात नहीं मैं तो चलो आज जाते हैं तो आज जाके आए हैं भाई गाइस हमारे માટે તો ભાઈ ઇન્ડિયા જીતી ગયું છે ભાઈ એક્સ્ટ્રીમ આવી ગયું છે ના હજી કોઈ નથી જીતું માસી અમારે હું ગયો તો આ અમારે તો ભાઈ ઇન્ડિયા જીતી ગયું છે વરુણ ચક્રવર્તીએ ભાઈ એક વિકેટ લઈ લીધી એટલે જીતી ગયું ઇન્ડિયા અમારું આઈસ્ક્રીમ ખાઈએ છીએ તો આવો ભાઈ આઈસ્ક્રીમ ખાવા તમે બીજું તો હું ઇન્ડિયા જીતી ગયું પણ અમે આઈસ્ક્રીમ ખાઈ લીધું પહેલા આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળે પાછા નવો બ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યારે કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા કલેજા